હાય વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો જે બ્લોગ છે એ ડેઈલી બ્લોગ્સ નથી. આજનો બ્લોગ ટ્રાવેલ ઓરિએન્ટેડ છે કે ટ્રાવેલ સમયે આપણે કેટલી વસ્તુ નેસેસરી હોય છે. તો એમાં જે ફર્સ્ટ છે એ છે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેડિસિન્સ. તો મેડિસિન્સમાં આપણને ક્યારેક ટ્રાવેલમાં ઉલટી થતી હોય, માથું દુખે, ક્યારેક જમવામાં કંઈક ખરાબ આવી ગયું હોય તો ત્યારે પેટમાં નો મજા આવતી હોય તો એમાં કેટલી આપણે જે મેડિસિન્સ છે એ આપણે સાથે રાખી શકીએ. અને ક્યારેક કોલ્ડ કોફ થાય તો એના માટે પણ રિલેટેડ વસ્તુ આપણે બધી રાખી શકીએ. તો એટલે ડિટેલ્સ નથી એટલી બધી કે શું થાય, ક્યાંય કઈ મેડિસિન તમને હું પ્રિસ્ક્રાઇબ નથી કરતી, પણ જે મારા પાઉચમાં છે એ તમને ખાલી કહું. તો મેડિસિન્સ અથવા ઓન્ટિમેન્ટ્સ એવું જ કહેવાય ને. તો ફર્સ્ટ ઓફ ઓલ મેડિસિન્સમાં હું મારી સાથે હંમેશા કેરી કરું છું, કારણ કે મને શરદીનો અથવા માથું દુખાવાનો બહુ પ્રોબ્લેમ થાય ક્યારેક. તો એમાં છે વિક્સ, સેકન્ડ છે આયોડેક્સ. આ તમને ક્યાંય પણ સોજો આવ્યો હોય કે બોડી પેઇન થતો હોય તો તમને એમાં આ કામ લાગે. પછી મૂવ છે. ટ્રાવેલમાં આપણે એટલું બધું બુકિંગ કરતા હોય કે બેઠા રહેતા હોય, બાય કાર જતા હોય કે આવી રીતે ટ્રાવેલ થતું હોય તો આના માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આ છે એક રોલ ઓન જે મેં કેરેલામાંથી લીધું હતું. આમાં છે ને નેચરલ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આમાંથી તુલસીની બહુ મસ્ત સ્મેલ આવે છે અને અધર પણ થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આને છે ને આવી રીતે રોલ ઓન કરી દેવાનું અને તમને માથું દુખતું હોય કે એવું કઈ હોય ને ત્યારે બહુ મસ્ત ઇફેક્ટિવ આ જે છે મેડિસિન. એટલે રોલ ઓન જ કહેવાય પણ ઓર્ગેનિક છે એમ. તો આ હું મસ્ત મારા સાથે હું લઈ જાઉં છું. અને બીજું પાઉચ છે તો આ રેસીસ થાય કે સ્કિન ડિસીઝ થાય ત્યારે આ અત્યારે હું સાથે રાખું છું, પણ આ કાંઈ પણ ફંગલ હોય કે કાંઈ પણ હોય ને તો હું આ એક ટ્યુબ સાથે રાખું. બરાબર. અને આ ઓડોમોસ છે બેસ્ટ, સાથે રાખવાનું મચ્છર ન કરડે. પછી આ મૂવ નો સ્પ્રે છે ઇન્સ્ટન્ટ રિલીફ માટે. બાકી બધી થોડી ઘણી મેડિસિન્સ છે ઉલટીની કી બધી સાથે. અને મેડિસિન નથી પણ આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ હું ફેવિબોન્ડ એટલે રાખું કે ક્યારેક આપણું ચપ્પલ કે બેગ કે કાંઈ પણ વસ્તુ તૂટી જાય તો એને જોઈન્ટ કરવા માટે. તો આ નેસેસરી નથી પણ રાખી શકો, આ ગમે ત્યારે કામ આવી શકે. તો બસ. અને નાની એવી ટૂથપેસ્ટ, આ તો હું પછી કવર કરીશ. ઓકે. તો હવે મેડિસિન્સમાં બસ આટલું લઈ જાઉં હું. એક પાઉચ મારું આનું અલગ જ હોય. હવે હું તમને કહીશ કે વાઇપ્સમાં મારી પાસે અલગ 3 થી 4 જાતના વાઇપ્સ હોય મારી પાસે. તો આ છે ઝુડિયોમાં જે મળે છે વાઇપ્સ, વેટ વાઇપ્સ, એક હું એ રાખું છું. પછી આ છે જોન્સન બેબીનો વાઇપ્સ. આ મને એટલે ગમે, આઈ નો કે બેબી માટે છે, પણ આ એટલે હું રાખું કે આમાં કેમિકલ ઓછા હોય, બીકોઝ બેબીઝ માટે છે. બરોબર. અને થોડા સ્મૂધ પણ હોય તો મને આ એટલે ગમે. અને ફ્રેગ્રન્સ પણ તમને બધાને ખબર જ છે મસ્ત આવે. તો આનું જે આ છે બરોબર. અને એક આ લીધું તું મેં મિસ્ટર ડીઆઈવાય માંથી. આવા વાઇપ્સ આવે મિની વાઇપ્સ. ઓકે. મિની વાઇપ્સ હોય ને એ તમને હેન્ડી બહુ આવે, કારણ કે આપણે તમે પર્સમાં રાખી શકો, પોકેટ્સમાં રાખી શકો. ઓમ નાના જ આવે, સાઈઝમાં નાના આવે, પણ આ તમે બહુ હેલ્પફુલ થાય. એકમાં 8 પીસ આવે તો આ બેસ્ટ છે. હું આ સાથે મારે હોય જ. અને એક હજી છે અત્યારે હેન્ડી નથી, એક આવે છે મેકઅપ રિમૂવલ વાઇપ્સ. એ પણ હું સાથે રાખું. ક્યારેક આપણને આઉટડોરમાં આપણને હોય અને સ્કિન બહુ રેશિસ થતી હોય કે બહુ જલન થતી હોય તો આપણે મેકઅપ રિમૂવ કરવો હોય તો ઇન્સ્ટન્ટ આપણે આ થઈ ગયા મારા વાઇપ્સ. બરોબર. હવે નેસેસરી જે બધી વસ્તુ છે એ હું તમને કહું. સ્કિન કેર. ઓકે. તો સ્કિન કેરમાં હું
ફર્સ્ટ ઓફ ઓલ તમને કહીશ કે આ ફેસ વોશ છે. આ ફેસ વોશમાં એકદમ આ હાઇડ્રેટેડ છે તે ઉનાળામાં અથવા તમારી ડ્રાય સ્કિન હોય મારી જેમ તો બહુ કામ આવે તમને. તો આ સિમ્પલનું હું યુઝ કરું છું. ઓકે, આ બધી લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કદાચ તમારે પરચેસ કરવું હોય તો. પછી એક છે આ મોઇશ્ચરાઇઝર બાયોડર્માનું. તો મને મેં આની બહુ રીલ્સ જોઈ હતી કારણ કે મારી કોમ્બિનેશન સ્કિન છે અને બહુ સેન્સિટિવ છે. તો મારે એકેય મોઇશ્ચરાઇઝર મારા સ્કિનમાં રહે નહીં, રૂડી છે. અને આ અલ્ટ્રા નરિશિંગ મોઇશ્ચરાઇઝર છે કે જેનાથી એટલી સ્કિનમાં ફીલ થાય, તમને હાઇડ્રેશન ફીલ થાય. તો આ મેં બસ ઓલમોસ્ટ પૂરું કરી નાખ્યું છે. તો મેં એના માટે ઓલરેડી મોટું પણ મંગાવ્યું છે. એ તો મને બહુ ગમ્યું. ઓકે, તો આ થઈ ગઈ મોઇશ્ચરાઇઝરની વાત. એમાં બીજું મોઇશ્ચરાઇઝર છે જે સેટાફિલનું છે. અને આ તો એટલું બેસ્ટ છે સેન્સિટિવ સ્કિન માટે. ઓઇલી સ્કિન માટે અલગ આવે, પણ આ ડ્રાય અને સેન્સિટિવ સ્કિનનું છે. એમાં શિયા બટર્સ આવે, વિટામિન B3 આવે ને B5 પ્રો વિટામિન B5 આવે. તો આ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે સ્કિન માટે. તો આ પણ હું વિન્ટર્સમાં બહુ યુઝ કરું. ઓકે, તો આ થઈ ગઈ સ્કિન કેરની વાત. હજી એક છે સનસ્ક્રીન. તો આ મેં હમણાં જ મંગાવ્યું હતું મિંત્રામાંથી. તો આનું રિઝલ્ટ મને ઓકે લાગ્યું. પણ મામા અર્થનું જે અમે હમણાં લીધું હતું ને એનું બહુ સારું રિઝલ્ટ છે અને હાઇફનનું પણ છે. તો આનું રિઝલ્ટ સારું છે પણ બહુ ટકતું નથી. અને આ પણ હાઇડ્રેટિંગ જેલ જ છે, તો ટ્રાય કરી શકો. ઓકે છે અને ઓલ સ્કિન ટાઈપમાં માટે છે. ચલો, તો હવે છે આપણે જે બધી ટોયલેટરીઝ હોય કે રેગ્યુલર યુઝમાં આવતી હોય આપણને, તો એ છે હેન્ડ વોશ. આ હેન્ડ વોશ છે ને મને બહુ ગમે છે. આ હું મળતો નથી હવે, કદાચ મેં ઘણી જગ્યાએ કર્યું, પણ આવી રીતે ટ્રાવેલ પેકેજમાં આવે. તો આ જે છે ને એ લોક થઈ જાય, બોટલ ટાઈપ. તો આ બહુ હેન્ડી થાય ટ્રાવેલમાં. ઓકે, અને ક્યાંય હેન્ડ વોશ કરવાનું નો મેળ આવે, રૂરલ એરિયામાં હોય કે ક્યાંક દૂર ટ્રાવેલ કરતા હોય તો ક્યારેય ન મેળ આવે હેન્ડ વોશ માટે. તો આ છે बैगन નામ સેનિટાઈઝર. अमेजिंग સેનિટાઈઝર જ કહેવાય ને, ક્લિન્ઝિંગ જેલ. તો આ છે ક્લિન્ઝિંગ જેલ. આ છે ને અમે વેસ્ટ સાઈડમાં શોપિંગ કરી હતી ને, તો એમાં અમને થોડું બેગ જેવા ફ્રી આવ્યા હતા. તો આ બહુ સારું કામ આવે છે, સ્મેલ પણ બહુ મસ્ત આવે છે. ઓકે, તો હવે રેન્ડમ થોડી વસ્તુ હું કહી દઉં કે જે બધા લઈને જ જતા હોય. એ છે કોમ. ઓકે, અને આ છે છોકરીઓની ઇમ્પોર્ટન્ટ વસ્તુ આઈબ્રો માટે અને ફેસ રેઝર માટે. અચ્છા, હા, તો એ પણ હું મેન્શન કરી દઉં કે કદાચ તમે જો ફ્લાઇટમાં જતા હોય અને આ તમે હેન્ડ લગેજમાં નાખ્યું તો નહીં ચાલે. તો આ બધી જ જેટલી વસ્તુ હોય એ બધી તમારે મેઇન લગેજમાં નાખવાનું. ખબર તો હશે જ, પણ તમને મેન્શન કરું છું. અને આ જે છે આ છે સોપ કેશ. આમાં તમે તમારો સોપ રાખી શકો. તમે ટ્રાવેલ માટે સોપ લઈ જતા હોય, મેં તો રાખ્યો તો, આવું હેન્ડી કામ આવે. ઓકે, તો આમાં તમે સોપ રાખી શકો. આવી રીતે તમે એને લોક કરી શકો. અમે મીશો માંથી મંગાવેલું છે. આ બહુ મસ્ત છે અને આ મટીરિયલ પણ બહુ મસ્ત છે, એટલું ચીપ નથી. તો નાઈસ. પછી છે આ ટૂથ બ્રશ કેસ. તો આમાં છે ને આમાં બધી વસ્તુ આવી જાય. આવી રીતે ઓપન થાય. આમાં છે ને બધી વસ્તુ
તો આ બહુ હેન્ડી હોય. આ છે ને બહુ સ્પેસ પણ ન રોકે અને બ્રશ પણ ન ખરાબ થાય. અને આ એનું સિંગલ પણ છે. આ તમે બ્રશ યુઝ કરતા હોય અને બ્રશ માટે રાખવું હોય તો આ પણ મેં મીશોમાંથી જ મંગાવેલા છે. ઓકે, સો નાવ અને હજી પણ ઓકે, તો હવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે મારા હસબન્ડ ને અને મને જોઈ છે એ છે ઇયરબડ્સ. તો આ તો એટલી મસ્ત વસ્તુ છે ને કે એની કઈ વાત છે. આનાથી આપણે અલગ જ પણ એવું નથી. ક્યારેક છે ને વધારે ટ્રાવેલ કરતા હોય ને વધારે દિવસો માટે તો એટલી ડસ્ટ હોય તો બેટર છે કે સાથે રાખી શકીએ. બસ એટલે રાખી શકીએ આપણે સાથે. એક આ છે સ્પોન્જ, જે આપણે પાણીમાં ડીપ કરીને થોડુંક મોટું થઈ જાય એનાથી આપણે ફેસ ક્લીન કરી શકીએ. તો આ પણ એક હું સાથે રાખું. ઓકે, અને હવે ગર્લ્સ માટે સ્પેસિફિક છે કે હું કઈશ તમને રાખો સાથે, એ છે લિનિયર્સ અને પેડ. તો ટ્રાવેલ પેકેટ માટે હંમેશા હું આ પ્રિફર કરું. ટ્રાવેલ માટે આ નાનું પેકેટ લઈ જવાનું અને લિનિયર્સ. ઓકે, લોંગ ડે હોય તો લિનિયર્સ રખાય. ઓકે, તો હવે હું મૂવ ઓન થાઉં છું મેકઅપ આઇટમ્સ માટે, કે જ્યારે ડેસ્ટિનેશન વેડિંગ હોય કે તમારે ડેસ્ટિનેશન ક્યારેક તમારે સિટીમાં પણ હોય પણ તમારે ડેસ્ટિનેશન ત્યાં જઈને તમારે રોકાવાનું હોય હોટલમાં કેવી રીતે, તો કઈ કઈ વસ્તુ નેસેસરી હોય મેકઅપ માટે જે હું હમણાં 1-2 વર્ષથી હું કેરી કરું છું મારા લગ્ન પછી. ઓકે, તો એ હું તમને કહું. તો ફર્સ્ટ છે ફાઉન્ડેશન. ઓકે, અને બાકીના જે બધા મોઇશ્ચરાઇઝર છે એ તો આપણી સાથે હોય જ. તો આ મેકઅપ માટે સ્પેસિફિક ફાઉન્ડેશન છે. આ હું સ્વિસ બ્યુટીનું બહુ પહેલા મેં લીધું હતું 1-2 વર્ષ પહેલા, પણ આની એક્સપાયરી ડેટ મેન્શન નથી કરેલી. હા છે. તો આની એક્સપાયરી ડેટ છે 2029માં. તો આ થોડો ટોન મારો સ્કિન ટોન કરતા ડાર્ક છે, પણ હું થોડું બ્લેન્ડ કરી નાખું એટલે વાંધો નથી આવતો હાઇલાઇટર સાથે. મારી પાસે લિક્વિડ હાઇલાઇટર છે. તો એક ફાઉન્ડેશન, પછી છે હાઇલાઇટર, પ્રાઇમર. આ છે હાઇલાઇટર અને પ્રાઇમર, આ બેનું મિક્સ છે. તો હું આ બેને છે ને મિક્સ કરીને લગાવું. આમાં ઓલરેડી એના બોક્સમાં એને લોકોએ ઇન્સ્ટ્રક્શન આપેલી જ છે, એટલે હું એવી રીતે જ બ્લેન્ડ કરું. ઓકે, અને આ છે પ્રાઇમર સ્વિસ બ્યુટીનું. આ બહુ મસ્ત છે. ઓકે, અને આ છે મિસ્ટ અને મેકઅપ ફિક્સર. મિસ્ટ ને મેકઅપ ફિક્સર. આ થઈ ગયો મેકઅપની જે નેસેસરી વસ્તુ હોય એ. ઓકે, બાકી બધું જે સ્મોલ ડેઝ માટે તમે જતા હોય, સ્મોલ ડેઝ નહીં, ફ્યુ ડેઝ માટે તમે જતા હોય તો નાનું પાઉચ હું બનાવું, એમાં આટલી બધી નાની જે મિનિમમ વસ્તુ હોય ને બધું લઈ જાઉં. શ્રૃંગાર માટે, મીન્સ કે સિંદૂર માટે, આઈલાઇનર છે, 2 કન્સીલર છે, લિપસ્ટિકના શેડ છે. તો આ મિની પાઉચમાં હું આવી રીતે લઈ જાઉં. જી હેર સિરમ પણ હું એક સાથે રાખું, એક કામ આપું. આ મિની પાઉચ જ્યારે આપણે કોઈ પણ ફ્યુ ડેઝ માટે જતા હોય કે તમારે 2-3 દિવસનું ફંક્શન હોય તો તમે એમાં નાનું કેરી કરી શકો. અને મોટા પાઉચ છે એમાં આ બધી વસ્તુ આવી જાય. ફાઉન્ડેશન છે, હાઇલાઇટર છે, પ્રાઇમર છે, મેકઅપ ફિક્સર છે. અને મારા જેવા તમે જો સ્પેક્સ વાળા હોય અને લેન્સ તમને ગમતા હોય તો લેન્સ અને એનું સાથે લિક્વિડ, તો એ પણ આવી જાય. આવી રીતે 2 પાઉચ
વેડિંગ્સ માટે કે તમે ટ્રાવેલ માટે તમને જો શોખ હોય તમને મેકઅપનો તો એ કરી શકો પેક. ઓકે. અને હું 2 વસ્તુ મેકઅપમાં સ્મોલ સાઇઝમાં હું રાખું, જેમાં છે એક હુડા બ્યુટીના આ જે કલર પેલેટ છે જેમાં બધા કલર આવી જાય. એક આ મારી સાથે હોય, એક આ જે મલ્ટી કલરમાં આવે છે આઈ શેડો ઈ પેલેટ હોય, અને આ હાઇલાઇટર પેલેટ છે. કેટલું યુઝ કરેલું છે થોડું બગડી ગયું છે. તો આ ઓકે. તો આવી રીતે હું મેકઅપ માટે આ 2 વસ્તુ સ્મોલ સાઇઝમાં રાખું સાથે. ઓકે. તો થોડો ગ્લીચ હતો સ્ટોરેજ ફૂલનો. અને હજી મારી પાસે એક મોટું પાઉચ છે. મારી પાસે મેકઅપનો સામાન તો બહુ છે પણ હું કરતી નથી, ક્યારેક. તો આમાં એવું છે કે બધી વસ્તુ ભેગી હોય, અને આ પાઉચ મને એટલું ગમે છે. અમે લોકલ શોપમાંથી લીધું હતું. એટલું વાઇડલી ઓપન થાય અને એટલી બધી વસ્તુ આવી જાય કે એની કોઈ સીમા નથી. ઓકે. તો આ પણ એક પાઉચ છે જેમાં બધા મારી લિપસ્ટિક્સ, આઈલાઇનર, આઈ શેડોઝ કે મસ્કારા બધું જ આમાં એક સાથે હોય છે. ઓકે. તો બસ. અને જે મિનીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એ છે પરફ્યુમ્સ. તો બસ થોડી અલગ અલગ સ્મેલના પરફ્યુમ્સ. બસ આજનો વિડીયો આ જ હતો. થોડું નવું હું પણ શીખું છું, અને મને થોડું આજે ઈચ્છા હતી કે આજે હું કંઈક નવું કરું અને શીખું. થોડા વર્ડ્સ અને વોકેબ્યુલરી આમાં થોડી ઇમ્પ્રૂવ થાય. તો અને હા, મેં વિડીયોઝ એટલા માટે જ ચાલુ કર્યા છે કે થોડી આપણી સ્પીચ કે અને કોન્ફિડન્સ થોડુંક લેવલ વધે. અને હમણાં અમે છે ને કાશી ગયા હતા ને, તો મેં ત્યાંથી એક વસ્તુ લીધી છે. તો એ પણ હવે એડ ઓન થઈ ગઈ છે મારી ટ્રાવેલ કિટમાં. એ છે ફેન. આ મસ્ત છે. તો બસ આજનો આ વિડીયો હું એન્ડ કરું છું. કેવું લાગ્યું તમે મને કહેજો. થેન્ક યુ. બાય. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય.